રામશુરી સમુદાયના મતિરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આજે આયંબિલ તપનો આયંબિલ ઓળીના તપનો ત્રીજો દિવસ છે। મિત્રો, આ ઓળીમાં 70 જેટલા ભૂલકાઓએ ભાગ લીધો છે। શાશ્વતી આયંબિલની ઓળીમાં આજે રવિવારે આયંબિલ તપમાં 70 જેટલા નાના ભૂલકાઓ જોડાયા છે। રામશુરી સમુદાયના મતિરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આયંબિલની ઓળીનો આજે ત્રીજો દિવસ છે, જેમાં જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રકારોએ બતાવ્યો છે। પૂર્ણ કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે, પરંતુ આત્મા એ જે ચીકણા કર્મો બાંધેલા હોય છે તે આવા કઠિન તપ દ્વારા જ નિર્જરા કરી શકાય છે। આયંબિલની ઓળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે જૈનોમાં ચૈત્ર સુદ સાતમની પૂનમ સુધી 9 દિવસની નવપદની ચૈત્રી ઓળી કરવાની હોય છે, જેમાં 9 દિવસ સુધી ફક્ત બાફેલું ધાન 24 કલાકમાં એકવાર લેવાનું હોય છે। તેમાં ઘી, તેલ, મરચું કે મસાલા કે શાકભાજી કે ફળ, મીઠાઈ, ચા, દૂધનો સર્વથા ત્યાગ કરવાનો છે અને આખો દિવસ પ્રતિક્રમક ભગવાનની પૂજા, સામયિક મંત્ર, જાપ, સાથ્યા, ખમાસણ ભગવાન સમક્ષ આપવાના હોય છે। અને આજ દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું છે કે અમારા સંઘમાં 220 આયંબિલની ઓળી ચાલી રહી છે। 250થી વધુ આયંબિલ રોજ થાય છે તથા આજે રવિવારના દિવસે પાઠશાળાના નાના 3 વર્ષથી લઈ મોટા બાળકો આયંબિલ તપમાં જોડાયા છે। તેમને પ્રોત્સાહન મળે તે માટે તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું છે। અમારા સંઘમાં પંકજભાઈ શાહે એમના ગુરુ ભગવંતોની પ્રેરણાથી બધા ભક્તોએ આ આયંબિલની ઓળી કરવાનો લાભ પણ લીધો છે। આજના આયંબિલમાં 3 વર્ષથી માંડીને 80 વર્ષના વડીલો આયંબિલ તપમાં જોડાયા છે। સંઘમાં બિરાજમાન મતિરત્ન વિજયજી મહારાજે પણ આત્માના કલ્યાણ માટે આયંબિલ તપ કરવો જોઈએ એમ ભારપૂર્વક જણાવ્યું છે। આયંબિલ તપની ઓળીના તપસ્વીઓના પારણા 13મી તારીખે સંઘમાં કરવામાં આવશે એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું છે। આ દરમિયાન આજે સુમનદીપ વિદ્યાપીઠના અધ્યાપક દર્શી શાહે જૈન પદ્ધતિથી જીવવું, એમાં પણ રાત્રિ ભોજન ન કરતા હોય તો શરીરમાં કેવી પ્રકારનો ફેરફાર થાય છે તે વિષય પર તેઓએ સુમનદીપ વિદ્યાપીઠના જૈનોલોજી વિભાગમાં PhD કરી રહ્યા છે। તેમણે પણ બધા તપસ્વીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। આજે શું કર્યું છે કશ્મીર? આજે અલકાપુરી જૈન સંઘમાં સરસ મજાના નાના ભૂલકાઓ, નાના બાળકો પાઠશાળાના એને સારા સંસ્કાર મળે એટલે પાઠશાળાની બહેનો દ્વારા પ્રેરણા કરીને નાના બાળકોને પણ આજે આયંબિલ કરાવવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે જૈનોની અત્યારે શાશ્વતી હોળી ચાલી રહી છે અને આ શાશ્વતી હોળી એટલે પરમાત્માએ પણ આ હોળી કરેલી અને આવનારી 24મી આવશે એમાં પણ લોકો હોળી કરશે। આ તરવા માટેનું એક સરસ મજાનું સાધન છે। અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ આપણી સાથે છે, સુમનદીપ વિદ્યાપીઠમાંથી। શું નામ છે બેટા? હા, દર્શી જૈન એ ત્યાં ભણાવે પણ છે અને અત્યારે PhD કરે છે કે નાના બાળકો આ પ્રકારનું જો રાત્રિ ભોજન ના કરવામાં આવે તો એના શરીરમાં કેવા ફેરફાર થાય છે એવો PhDનો વિષય એમનો છે ને એના માટે અત્યારે બધા ફોર્મ ભરાવી રહ્યા છે, રિસ્પોન્સ લઈ રહ્યા છે। અને આ જે આખી આયંબિલની હોળી છે એ પંકજભાઈ અને એમના આચાર્ય ભગવંત, એમની રત્નપ્રભ વિજયજી મહારાજ સાહેબ, એમના ગુરુ ભક્તો દ્વારા આ આયંબિલની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જયેન્દ્રભાઈને પૂછીએ કેટલા આયંબિલની હોળીમાં જોડાયા છે, આજે પાઠશાળાના કેટલા બાળકો જોડાયા છે અને લાભાર્થી પરિવાર વગેરે જરા જણાવો। આજે અમારે અલકાપુરી સંઘમાં ત્રીજો દિવસ છે। પહેલા દિવસે 250, કાલે 250 ને આજે 250 આંબેલ થશે। એમાં લગભગ 225 જેટલી હોળી થશે। આજે અમારા નાના છોકરાઓ, પાઠશાળાના છોકરાઓ તથા સંઘના બીજા છોકરાઓ
પણ લાભ લઈ રહ્યા છે. આમાં કોઈ પણ મીઠું મરચું ખાંડ વગરનું બધું હોય. છોકરાઓ એક જ વાર આંબીલ કરશે ને આખો દિવસ એ લોકો સાતામાં રહેશે એવી અમારી અભિલાષા. આજના અમારા સંઘના લાભાર્થી પંકજભાઈ છોટુભાઈ તથા એમના મિત્રો છે ને રત્નપ્રભા સુરી ને આ લોકો બધા ભક્ત છે. અને કેટલા લોકો ટોટલ બાળકો જોડાયા છે? અમારે આજે બાળક 65 થી 70 બાળક આજે જોડાયા છે ને બધા લાભ લે. અને ટોટલ કેટલી આંબેલની હોળી છે? અમારે આંબેલની હોળી લગભગ 220 ઉપર થશે. એનું પારણું 13 તારીખે સવારે રવિવારે. આખા વડોદરામાં લગભગ 38 સંઘો છે, તેમાં કેટલી લગભગ સંખ્યા? આખા સંઘમાં લગભગ 6000 જેટલા આંબેલની હોળી ચાલી. આપનું નામ? જયેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી. સોમનદીપ વિદ્યાપીઠ દ્વારા આપણી સાથે દર્શી દીપકભાઈ જૈન છે, જેઓ પીએચડી કરી રહ્યા છે અને જૈન જીવન પદ્ધતિ જે છે, જૈનો રાત્રિ ભોજન ન કરે તો આના દ્વારા શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ હોય છે, આ રાત્રિ ભોજન ન કરવાથી કે રાત્રિ ભોજનના ત્યાગ કરવાથી શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે, એવા જુદા જુદા વિષયને લઈને દર્શી જૈન એક પીએચડી કરી રહી છે. આપણે દર્શી સાથે જ વાત કરીએ. આજે અહીંયા બધા જે બાળકોને બધા જે લોકો રાત્રિ ભોજન નથી કરતા એ લોકોનો આખો મેડિકલ ચેકઅપ કરી લેવા આવ્યો છે, તો એમનું શું કહેવું છે આપણે સાંભળીએ. હા मैं दार्शी जैन समन्वित विद्यापीठ से। मैं जैन लोगों के ऊपर स्टडी कर रही हूँ कि जो लोग रात्रि भोजन क्या फॉलो कर रहे हैं और नहीं कर रहे हैं, उनमें क्या चेंजेस है बॉडी में, BMI लेवल पे, ब्लड लेवल पे, लिपिड प्रोफाइल पे. क्योंकि हमको पता है रात्रि भोजन त्याग फॉलो करना चाहिए, बट अभी मैं सर्वे कर रही हूँ तो पता चल रहा है बहुत सारे लोग नहीं कर रहे. तो मुझे वही प्रूव करना है कि रात्रि भोजन त्याग का इम्पोर्टेंस क्या है, हम उस नॉर्मल रात्रि भोजन त्याग के फॉलो से अपने हेल्थ को कितना अच्छे से रख सकते हैं, हेल्दी रह सकते हैं, उस पर मेरा रिसर्च हो रहा है.